યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં અને મજામાં જશો. મારો બ્લોગ જોતા હોય મજામાં જ હોય. હર મહાદેવ, ગુડ મોર્નિંગ. તો આજ મારો બીજો બ્લોગ છે. તો કાલનો બ્લોગ તમે જોયો હોય છે. આમાં કંઈ ભૂલ ચૂક થઈ હોય તો આમાં કહી દેજો કે તો આમાં સુધારી નાખશે, એવું કંઈ નથી. તો જો બસ મોર્નિંગનો ટાઈમ થઈ ગયો છે, ઉઠી ગયા, ફ્રેશ થઈ ગયા, બસ હવે નાસ્તો બાસ્તો કરી લે. આજનું રૂટિન શું હોય કંઈ ખબર નથી, અંદાજો નથી. જેને સાહેબ જવાનું હોય છે સાહેબ બતાવશે તમને હું કામ કરી આમ બારે ક્યાંય જાય તો તમને બતાવશે બધું. તો ચાલો કન્ટિન્યુ. સવારમાં જો નાસ્તો કરીને ચા પાણી નાસ્તો કરીને બહાર નીકળી ગયો. ભાવો જવાનું થયું કાકાના ઘર બાજુ લાખવા હોય એટલે મેં કીધું હાલ ગાડી લઈને વયો જાઉં, નાનીને તેડવા જવા છે. મેં કીધું તેડતો આવું તો હું નીકળી ગયો સસ્તી સ્પ્લેન્ડર લઈને. આજે ઓલી ગાડી નથી મારા હાથમાં, આજે આ ગાડી ભાઈ હલાવે છે. તો આજે ભાઈ ઘરે છે, ભાઈને કોલેજ ચાલુ છે નહીં, રવિવાર છે એટલે. તો ભાઈને કીધું કે આમાં પેટ્રોલ છે કે નહીં કાંઈ, તો એ કે એ કાંઈ હોય જ નહીં. મેં કીધું વાંધો નહીં હાલો નખાવ તો જાય, બીજું શું થાય. તો આવી ગયો જો પંપે પેટ્રોલ નખાવી લાખા બાવર બાજુ નાની લેતો આ ઘટના ક્યાં ગમે ઠોકી દે એના કરતાં હાલો પેટ્રોલ નખાવી લઈને પછી મળી. તને ઘરની રતન યાદ આવતી લાગે. કઈ રતન યાદ આવે ભાઈ તને? કાકાને કેવું છે ને કે આને રતન અટાણથી યાદ આવે કાકા, એટલે જે જો મારી રતન વાળા સોંગ વગાડે. વાહ ભાઈ વાહ, તારી રતન કે હું સવારમાં આવું જ સાંભળવાનું. આજે સન્ડે છે કાંઈ એટલે આજ ભણવા નથી ગયો. વાંધો નહીં, એવું છે વાંધો નહીં. પહોંચી ગયા છીએ અને કાકાના ઘરેથી મોંઘેરા મહેમાનને લેતા આવ્યા, એટલે કે મારા બેનબા આવી ગયા છે, નાની પણ આવી ગયા છે. તો બસ જો ઘરે પહોંચ્યા તો જમવાનું તૈયાર હતું. તો ચાલો જમી લઈ, જમીન મળી મિત્રો. બસ જો જમીને ખરા બપોરે આપણે રાજભાઈની દુકાને, વાણંદની દુકાન છે તો આવી ગયા છે. મેં કીધું જરાક હાલ ને વાળ દાઢી સેટ કરાવતા આવું. હાલો વાળ દાઢી સેટ કરી લે. અને હા જો આપણા ભાઈબંધની જ છે દુકાન, તો એને જરાક તમારી દુકાન દેખાડી દો. જો દુકાન છે એક નંબર, આમ રોલ્લા પડાવી હતી, દરેડમાં જ છે મસીદિયા રોડ ઉપર, આલ્ફા સ્કૂલની બાજુમાં બીજા માળે. કોઈને વિઝિટ કરવી હોય તો આવી જાજો, એક નંબર. મજા ન આવે તો પૈસા પાછા બસ. જો આપણો વારો આવી ગયો હે, રાજભાઈ ચાલુ થઈ ગયા મશીન લઈને. રાજભાઈ જોજો કાંઈક, તો વાંધો નહીં, મસ્ત કાપી નાખો. હાલો બપોર પછીના વાગી ગયા છે 5:30 જેવું, અને બસ જો વાળ કપાવીને નાહી ધોઈને મસ્ત ફ્રેશ થઈને કપડાં બપડા પહેરીને એક નંબર ટિકટોક થઈ ગયો. જાઓ ખાલી આપણે લુક જો સમજે. હાલો આમ રોડ બાજુ ચક્કર મારવા જાવી દે તો હાલો રોડ બાજુ ચક્કર મારતા આવે. સ્પ્લેન્ડર મૂકી અને આજની સ્પ્લેન્ડર એટલે 2026નું મોડેલ લઈને નીકળી ગયા ભાઈબંધને લઈને જામનગર બાજુ. બસ જો જામનગર બાજુ ફોટા પાડવા જાય. હાલો ફોટા પાડી દેખાડ આવી ગયા. પણ આ ઘણા બધા ભાઈબંધો ભેગા થઈ ગયા. એટલે તમે આલી સાઈડ આવ્યા અટાણે? જોઈ લે કેટલા જણા ભેગા થઈ ગયા. ફોટા પાડવા તો આવી ગયા. બસ ફોટા પડી ગયા, મસ્ત રીલ બની ગઈ. હવે ઘર બાજુ જાય. હાલો જો ફોટા પાડી જામનગરથી ઘરે આવી ગયા. ઓલા બધા ફ્રેન્ડ મળતા આવ્યા, ફ્રેન્ડ આવ્યા હતા બધા. તો બસ આજે આપણો બ્લોગ એટલો જ એન્ડિંગ કરી દઈ. અને હા જો હજી કહું તો મારા બ્લોગમાં કાંઈ ભૂલચૂક હોય તો માફ કરજો અને કોમેન્ટમાં કહેજો, હું મારો બ્લોગ સુધારવા માંગી. તો ચાલો બાય, ટેક કેર. જમી લઈ હમણાં. તો ચાલો હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો પાછો આપણો બ્લોગ આવી જાય, કન્ટિન્યુ રહેજો. તો ચાલો બાય.